જય રામા પીર. ચાલો વડાલી ગયો અને વડાલી ગયા પછી પણ જો અહીંયા બ્રિજનું કામકાજ ચાલે. ચાલો એક્ઝેક્ટ આપણાને સતીશભાઈ 3 વાગે અને 30 મિનિટે અંબાજી પહોંચાડી દીધા. તો બોલો મારી યારે અંબે માત કી જય. હર હર મહાદેવ. મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું સુરત સેન્ટ્રલના બસ સ્ટેશને. તો આજની આપણી જર્ની રહેવાની છે સિલ્ક સિટી અને ડાયમંડ સિટીથી 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ એટલે કે અંબાજીમાં. એ પણ વોલ્વો બ્રાન્ડ ન્યૂ વોલ્વો 9600માં. તમે કહેતા હોય સાગરભાઈ તમે સુરત કેમ આવ્યા? તો કાલે આજે જ સવારે આપણે જર્ની કરીને આવ્યા ધારીથી સુરતની. સવારે આપણે અહીંયા 8 વાગે એક્ઝેક્ટ આપણાને અમિતભાઈ અહીંયા આપણાને સુરત સેન્ટ્રલના બસ સ્ટેશને ઉતારી દીધા હતા. પછી આપણે હોટલમાં સ્ટે કર્યો હતો. પછી અત્યારે આપણે અહીંયાથી 6 વાગે ઉપડવાનો ટાઈમ છે સુરત સેન્ટ્રલના બસ સ્ટેશનથી. અને અંબાજી પહોંચવાનો ટાઈમ છે સવારે 4 વાગે. એટલે માનો કે 10 કલાકની આજની આપણી સફર રહેવાની છે. અને ટોટલ કિલોમીટર કહી શકી તો તમને 400થી 450 કિલોમીટર રહેવાના છે. અચ્છા, પાર્કિંગની વાત કરી તો સ્પેશિયલ વોલ્વોનું પાર્કિંગ તમને અહીંયા જ મળશે. માનો તમારે અહીંયાથી સુરતથી નહેરુનગર જવું છે, સુરતથી વડોદરા જવું છે અને સુરતથી તમારે અંબાજી જવું છે તો સ્પેશિયલ વોલ્વોનું પાર્કિંગ રહેશે. અને સામે તમારે ડિલક્સના સ્લીપર ને ગુર્જર નગરી ને 2x2 લક્ઝરી બધી તમને સામેથી મળી જશે. અને અહીંયા એ જ છે કે અહીંયા તમને પાર્કિંગની પણ સુવિધા મળી જશે. હા, નાસ્તાની વાત કરીએ તો સામે હમણાં થોડાક ટાઈમથી અહીંયા ચાઇનીઝ પંજાબીનું ચાલુ થયું છે. તો તમારે ચાઇનીઝ પંજાબી ખાવું હોય તો તમારે અહીંયાથી બસ સ્ટેશનથી કે ટૂંકમાં સુરત સેન્ટ્રલના બસ સ્ટેશનથી ક્યાંય દૂર નહીં જવું પડે. અને પાછળની વાત કરીએ તો જ્યાં પાર્કિંગ હતું બસનું પાર્કિંગ કરતા હતા અહીંયા હવે સિટી બસ ચાલુ કરી દીધી છે. તો યાર બેસ્ટ છે કે અહીંયા તમારે બાજુમાં બસ સ્ટેશન મળી જાય પ્લસ તમને અહીંયા બાજુમાં સિટી બસ સ્ટેશન મળી જાય અને સામે તમે જોઈ શકતા હશો સામે તમને રેલવે સ્ટેશન મળી જાય. તો બેસ્ટ છે. આ સેમ આપણે વડોદરા જેવું છે. વડોદરામાં પણ સેમ આ જ રીતે હોય છે. તો કોઈ ટેન્શન નહીં કે આરામથી તમે વોકિંગ ડિસ્ટન્સને તમે 3 જગ્યાએ જઈ શકો છો. અને કંડક્ટર સાહેબને અત્યારે જોયું તો મેં અહીંયા ઘણાય પેસેન્જર અત્યારે બોર્ડ કરવાવાળા હતા. તો હવે કંડક્ટર સાહેબને હમણાં પૂછી લેશી. તો એ પહેલાં હમણાં તમને ઓકે સતીશભાઈ આપણા ડ્રાઈવર સાહેબ છે આપણા આજની જર્ની એની સાથે રહેવાની. તો એ કે ચા લઈ પણ હું તો ચા પીતો નથી. તો થેન્ક યુ સો મચ સતીશભાઈ. તો ચાલો તમને સુરત સેન્ટ્રલનું બસ સ્ટેશનનો માહોલ દેખાડી દઈ અને અત્યારે કઈ બસો લાગી એ દેખાડી દઈ. અને સિટી બસનું પણ જબરદસ્ત એ વ્યવસ્થા કરી છે પાર્કિંગ માટેની. તો એ પણ તમને દેખાડી દઈ. ચાલો એન્ટર થતાં જ આપણને રાજસ્થાન પરિવહન નિગમ મળી ગઈ. અચ્છા, પ્લેટફોર્મ નંબર 6ની એક્ઝેક્ટ સામે તમને ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ મળી જશે. અને બાજુમાં જ તમને વાત કરી તો ટિકિટ બુકિંગ તમને અહીંયા કાઉન્ટર મળી જશે. ચાલો અંદર બેસવા માટેની સારી એવી વ્યવસ્થા છે. અને અત્યારે ભાઈ બસનો ઢગલો લાગી ગયો. સુરત અમરેલી, સુરત જામજોધપુર. ભાઈ 4 વાગ્યાથી ચાલુ કરીને 4 થી 5 મિનિટ એટલું ન હોય પણ 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 થી 10 વાગ્યા લગી ગાડીઓની લાઈન લાગી જાય છે. જો અહીંયા બગદાણા નવસારી આવી ગઈ 2x2 લક્ઝરી. મહારાષ્ટ્ર પરિવહન નિગમ પડી છે. સુરત ગઈ છે ધારાશિવ પડી છે. સુરત ધારાશિવ, નવસારી, નાસિક, જામખેડા, ખડી, ભૂમ અને ધારાશિવ. વાહ, સુરત સોનગઢ ઉકાઈ આવી ગઈ છે. અચ્છા, મેં તમને કીધું ને સિટી બસ માટેની પાર્કિંગ વ્યવસ્થા થઈ ગઈ છે. એટલે તમારે અહીંયા સુરત સિટીમાં જવું હોય તો તમે અહીંયાથી આરામથી જઈ શકો છો. અને રસ્તા માટે અહીંયાથી પણ રસ્તો જઈ શકે છે. તો બેસ યાર. અને જો અત્યારે નવસારી બગદાણામાં ભીડ ઘણી બધી અત્યારે જોવા મળી જશે. 2x2 લક્ઝરી એટલે બેસ યાર આરામથી તમે જઈ શકો છો. સુરત સેન્ટ્રલના બસ સ્ટેશનની વાત કરીએ તો 12 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. 2x2 આપણા લક્ઝરીમાં ખરેખર બહુ મજા આવે. થાક્યા હોય ને તો તમારે આરામ થઈ જાય. અને હા, હું ક્યાંય જર્ની કરીને પછી મારે ઘરે જવું હોય તો હું 2x2 લક્ઝરી જ લઉં. કારણ કે બેસ્ટ આપણાને આરામ થઈ જાય. અને લાઇનમાં જો તમે ભગવા કલરની આપણી 4 સ્લીપર લાગી ગઈ છે. અને એક વચ્ચે આપણે ન્યૂ પર્પલ સ્લીપર લાગી ગઈ છે. ચાલો, ગોધરાની એક છે, લુણાવાડાની આપેલી છે. અને સુરત, અમદાવાદ, જોધપુર ભાઈ આબુ રોડ, સિરોહી અને પાલી. ચાલો, સુરત અમરેલી એક પડી છે અને એક જામજોધપુર, સુરત જામજોધપુર પડી છે. અને એક પડી છે આપણે સુરત અલંગ ભાવનગરવાળું. ચાલો, અને એક પડી છે સુરત રાધનપુરવાળી. અને બધા ડ્રાઈવરો ભાઈ સત્સંગ ભેગા મજા આવે યાર ભેગા થાય. એટલે એક સુરત અમરેલીના ડ્રાઈવર છે અને આ છે સુરત ભુજવાળી.
ચાલો બધા ચા પાણી પીને સત્સંગ કરે યાર, મજા આવે યાર, આનો આનંદ અલગ છે યાર, બધા ભેગા થાય. કારણ કે યાર 12 કલાકની આ લોકોને સતત ડ્રાઇવિંગ કરવાનું હોય, કંડક્ટર સાહેબને સતત 12 કલાક રહેવાનું હોય, આ બધા ભેગા થતા જાય તો ટાઈમ કપાતો જાય. ચાલો હજી આપણે 10 મિનિટની વાર છે તો સરસ મજાનું તમને આપણા વોલ્વોનું ઇન્ટિરિયર દેખાડ દઉં. અને આજના ડ્રાઈવર સાહેબ આપણા સતીશભાઈ ચૌધરી છે, તો મજા આવી જાય. અચ્છા, ક્યાં રૂટમાં ચાલો છો તમે? જામજોધપુર સુરત. ચાલો પાક્કું કોક દી તમારી યારે. શું નામ તમારું? સંજયભાઈ. ચાલો થેન્ક યુ સંજયભાઈ. ચાલો આપણી સરસ મજાની વોલ્વો લાગી ગઈ છે. આમાં પ્લેટફોર્મ નથી, અહીંયા માત્ર એક ગાડી સમાઈ શકે, એક પાછળ રહી શકે. તો એ તમે અહીંયા આવો તો આગળ જોઈ લેવાનું. મેં તમને કીધું 3-4 વોલ્વો જ અહીંયા લાગે છે, વધારે અહીંયા નથી વોલ્વો લાગતી. પણ એ તમને રૂટ જે કીધા એ નહેરુનગર સુરત છે, નહેરુનગર વડોદરા છે, આ સુરત અંબાજી છે, તો એ તમારે અહીંયા ચેક કરી લેવાનું વોલ્વો લાગે. ચાલો તમને રૂટ બોર્ડ દેખાડ દો. સુરતથી અંબાજી વાયરસ, અંકલેશ્વર, વડોદરા, અમદાવાદ, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને લાસ્ટમાં આવશે આપણું અંબાજી. એટલે માનો 4 થી 4-4:30 લગીમાં આપણે આરામથી અંબાજી પહોંચી જશે. ચાલો આ છે વોલ્વોનું ઇન્ટિરિયર. ત્યારે હવે બ્લેક ડેશબોર્ડ બધા થઈ ગયા, કારણ કે ઓલા ગ્રે કલરના હતા તો મેલા થતા, તો એના હિસાબે બધા બ્લેક કરી નાખ્યા છે. બધું તમે એસીનું સામે કંટ્રોલર મળી જશે તમને, ઇમરજન્સી તમને બધું મળી જશે, 5 સ્ટોપની બોટલ મળી જશે. અચ્છા, કેમેરાની વાત કરી તો તમને ટોટલ 4 કેમેરા મળી જશે, 2x2નું કોમ્બિનેશન મળી જશે. વાહ, ચાલો આવી ગયા છે આપણા સતીશભાઈ ચૌધરી. કેમ છો સતીશભાઈ? તો આજની જર્ની આપણે સતીશભાઈ ભેગી રહેવાની છે 10 કલાક. આજે એના નામે 2x2નું ચાલો કોમ્બિનેશન મળી જશે. ટોટલ સીટ કહી તો તમને 47 મળી જશે. ચાલો આ છે આપણા કંડક્ટર સાહેબ. શું નામ તમારું સાહેબ? વિપુલભાઈ. અચ્છા, ચાલો આ આપણા કંડક્ટર સાહેબ વિપુલભાઈ રહેવાના છે. ટોટલ મેં તમને કીધું 4 કેમેરા મળી જશે. બાકી હા, વોલ્વોમાં તો તમને ખબર છે ઇમરજન્સી એક્ઝિટ તમને હરેક વિન્ડોએ મળી જશે. લાસ્ટમાં તમે સીટ લાસ્ટની બુક કરાવી છે? અચ્છા, કેવી છે? કમ્ફર્ટેબલ છે? બેઠા છો તો? ચાલો મેં તો આજે આપણે ભાઈ બેઠા છે તો એમનું પણ એ પૂછપરછ કરી લે કે તમને સીટ કેવી કમ્ફર્ટેબલ. ખરેખર મેં તેથી કીધું ને, આપણે ગયા હતા ને નાથદ્વારાથી આપણે સુરતમાં, ત્યારે આપણે એમાં બેઠા હતા તો કમ્ફર્ટેબલ લાગ્યું હતું આપણને. એક 5 સ્ટોપની બોટલ તમને પાછળ મળી જશે ને ઇમરજન્સી ગેટ અહીંયા મળી જશે. બાકી સ્પ્રિંકલર સિસ્ટમ આવી ગઈ છે વોલ્વોમાં, એટલે યાર બેસ્ટ યાર. કે તમને આગ લાગે તો એકી યારે 200 લીટરનો પાણીનો થ્રો કરે છે. અને તમને ફર્સ્ટ એડ કિટ તમને સીટ નંબર 8 અને 7 આગળ મળી જશે. ચાલો જબરદસ્ત ઇન્ટિરિયર છે, આપણને મજા આવી. એટલે તમને ઇન્ટિરિયર કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો એક્ઝેક્ટ ટાઈમે આપણે 6:03 સુરત સેન્ટ્રલના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. ચાલો બહાર નીકળતા જ આપણને ટ્રાફિક મળી ગયો છે. હા, તમે સૌરાષ્ટ્રવાળા રૂટે કે અથવા તો ભાવનગર, ધારી, ટૂંકમાં કાઠિયાવાડવાળા એ બાજુ રૂટે જતા હોય ને તો એ બાજુ પણ ઓલો અંડરબ્રિજ બનાવ્યો છે, એમાં એટલો ટ્રાફિક મળે. અને અહીંયા જવા ટાણે આપણે અહીંયા ટ્રાફિક એટલો મળી ગયો છે. આગળ ચાલે છે આણંદ વાંસદાવાળી. આજ સાથે હોય તો સિટી બસનું અહીંયા આવી ગયું છે બધું, તો એના હિસાબે હવે એનું પણ હવે વધારે ટ્રાફિક જોવા મળશે. કારણ કે એની તો સતત બધી એસીવાળી જોઈ શકતા હોય તો ચાલુ જ રહે છે. 2 તો એમને અહીંયા જ હતી, પાછળ હજી 1-2 આવે છે, એટલે 4 તો અત્યારે આપણી હારવાર હાલે છે. સિટી બસમાં તો શું કે 2-2 મિનિટે ચાલુ જ હોય. બોર્ડ યાર સરસ મજાનું બનાવ્યું છે, કલરિંગ વાળું. નીચે ટ્રાફિક જો તમે, સુરતમાં તમને એક ઉપર એક બ્રિજ જોવા મળી જશે. કારણ કે અહીંયાનો ટ્રાફિક જ એટલો છે. સૌથી જાજો મળશે તમને સુરત અને અમદાવાદમાં વધારે જોવા મળશે. બરોડામાં એટલો નહીં જોવા મળે. એટલો તો પછી અહીંયા સુરત ને અમદાવાદમાં બ્રિજ ઉપર બ્રિજ બનાવવાના ચાલુ કરી દીધા છે. બોલો શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જય. આપણી ટિકિટ આવી ગઈ છે સુરત સેન્ટ્રલથી અંબાજી. ટોટલ કિલોમીટર ગઈ તો 432 કિલોમીટર અને ટિકિટ પ્રાઇસ ગઈ તો 1063 રૂપિયા. ચાલો 6:41 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે કામરેજના બસ સ્ટેશને. અહીંયાથી પણ તમે બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો છો. તો માનો અહીંયાથી 2 થી 3 પેસેન્જર
બુકિંગવાળા હતા. કંડક્ટર સાહેબને પૂછ્યું મેં તો આજે ટ્રાફિક ઓછો ભાઈ કે આજે ઓછો છે નકર તમારે આ ઓલોમાં આવો તો એડવાન્સ બુકિંગ કરાવીને આવવાનું રહેશે. ચાલો બે અહીંયા તમને કેન્ટીન મળી જશે તો બેસ્ટ છે. તમે 3 પ્લેટફોર્મનું કામરેજનું બસ સ્ટેશન છે. તમે તમને ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ મળી જશે. ચાલો સૂકો નાસ્તો ને તમને અહીંયાથી બધું મળી જશે. ચાલો અહીંયાથી આપણે એકાદા બિસ્કિટ, આ મને બિસ્કિટ બહુ ભાવે તો ચાલો વિચાર છે આપણે એક બિસ્કિટનું પેકેટ લઈ લઈએ. કામરેજ બસ સ્ટેશન ગયું અને અહીંયા આવી ગયું છે કામરેજ ચોકડી. તો અહીંયાથી પણ તમે માનો સૌરાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્રમાં જવું હોય, તમારે આ અંબાજીવાળા રૂટમાં જવું હોય, ટૂંકમાં અહીંયાથી તમારે બધાય રૂટે જઈ શકો. અમે કાઠિયાવાડમાં જવું હોય, દ્વારકા માટે જો અહીંયા દ્વારકા માટે પણ ચાલે છે, બંસીધરની સુરત દ્વારકા માટે પણ બધી એસટીની પણ અહીંયા તમે મળી જાય. તમે કામરેજે બસ સ્ટેશન ન પહોંચી શકતા તો તમે કામરેજ ચોકડીએ આવી શકો છો. આ લાઈન જાય છે નેશનલ હાઈવે એટલે કે આ મુંબઈવાળો જાય છે અને આપણે જઈશું હવે અમદાવાદ બાજુ, વડોદરા થઈ અમદાવાદ. સુરતમાં એવા તો મોહન મીઠાઈવાળાનું નામ બહુ સાંભળ્યું હતું તો અહીંયાથી હું ઘણી વાર આવું તો અહીંયા ચોકોપાઈ એના બહુ અલગ મળે. તો આ વખતે આપણે છે ને મોહન મીઠાઈમાંથી આપણે જૈન વિજયની કચોરી લીધી હતી. અમારે બાજુમાં જામનગર છે 100 કિલોમીટર તો અમે કચોરી ખાઈ નથી શકતા. તો મેં તો આજે ઈચ્છા થઈ ગઈ, મેં કીધું તો મેં તો આજે જૈન વિજયની કચોરી લઈ લઈ. ચાલો તો આપણા સતીશભાઈને આપણે ટેસ્ટ કરાવશું. ચાલો પહેલાં પેકેટ ખોલી લઈ પછી આપણે સતીશભાઈ અને વિપુલભાઈને ટેસ્ટ કરાવી કે જૈન વિજયની કચોરી કેવી લઈ ગઈ. ચાલો સતીશભાઈ કયો તો ટેસ્ટ, કારણ કે પોતે તો અહીંયા માંડવીના જ છે એટલે માંડવી અહીંયાથી કંઈક માનો ને કંઈક 70-80 કિલોમીટર આસપાસ થાય ને એટલે એ માંડવીના જ છે. તો ચાલો કેમ ગયા આપણા કંડક્ટર સાહેબ તો હવે અંદર ટિકિટમાં બિઝી, ચાલો આવે એટલે એને પણ ટેસ્ટ કરાવશી. બાકી જો તમને અહીંયા વેન્ડર બધા મળી જશે કે ભૂંગળા ઘર આંગણે તમને બધે પાણીની બોટલ, નાસ્તો, સૂકો નાસ્તો ટૂંકમાં તમને બધું અહીંયા મળી જશે. ચાલો હવે પાછા આપણે આવી જશે આપણા નેશનલ હાઈવે 48 ઉપર. ચાલો તો આપણે હું પણ એક ટેસ્ટ કરી લઈ કચોરી આપણે. તો ચાલો આપણે પણ કચોરી ટેસ્ટ કરશી ભાઈ. એકદમ ટેસ્ટી, ખરેખર બહુ સારી છે. તો તમે સુરત આવતા હોય તો જરૂર એકવાર ટ્રાય કરજો. હા પણ ભાવનગરની પણ એવી સારી કચોરી મળે છે અને ભાવનગરના એ દાસના પેડા મળે છે. મેં તો એ બાજુ રૂટે ગયો હતો, તમે એ પણ ખાધા હતા. તમે એ બાજુ રૂટે જતા હોય તો ભાવનગર ના હોય ને તો ખબર જ છે કે આખા ભાવનગરમાં દાસના પેંડા પ્રખ્યાત છે. ને પ્લસ આપણે અહીંયાથી બસ સ્ટેશનથી, કામરેજના બસ સ્ટેશનથી બિસ્કિટ લઈ લીધા. એલચીવાળા આવે મને બહુ ભાવે એટલે ચાલો લઈ લઈએ આપણે. સોરી વેનીલાના. ચાલો 2 પેસેન્જર હતા એમને પણ બધું ટેસ્ટ કરા. કેવો લાગ્યો? રેડી ને? અચ્છા તમે ક્યાંથી છો? અચ્છા ઈડરથી જવાનું, અહીંયા ઈડર ને? અચ્છા ઓકે. તમારે અંકલેશ્વરના? એને તો કંડક્ટર સાહેબ કેવી લાગી કચોરી? રેડી ને? ચાલો હું બધાનો રિવ્યુ જોઈ, બધાને જોઈ. ટ્રાફિક ન મળે કીમે તો સારું છે, નકર તો કલાક બગડી જાય. હું બીજું કે સાંજનો સમય છે એટલે સ્વાભાવિક છે ટ્રાફિક તો વધારે જોવા મળી જશે. કારણ કે ઉનાળો એટલે બધા મોસ્ટ ઓફ સાંજે વધારે નીકળે. આમ સિટીનો ટ્રાફિક એટલો મળશે, જવાવાળાનો ટ્રાફિક મળશે. આ બાકી તમને અહીંયા ટ્રક ને બધું તો ચાલુ જ રહેશે. જો જ્યાં નજર ત્યાં તમને આઈસરું અને ટ્રક જોવા મળી જશે. નામ લેતા જ કામરેજ ચોકડીથી બહાર નીકળવાનું ટ્રાફિક મળી ગયો આપણને. વાહ, ચાલો આપણા સતીશભાઈએ લાઇટ ચાલુ કરી દીધી. કારણ કે અમે અત્યારે આપણા વાગી ગયા છે 6:52 થઈ ગઈ છે. આપણે હવે નેશનલ હાઈવે મૂકશે અહીંયાથી. હવે અહીંયાથી આપણે એન્ટર થશે અંકલેશ્વરમાં સિટીમાં જશે, બસ સ્ટેન્ડમાં જશે અને પાછા આવી જશે આપણા પાછા વડોદરાવાળા નેશનલ હાઈવે 48 ઉપર. અંકલેશ્વરનું અહીંયા બોર્ડ આવી જશે. 7:35 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે અંકલેશ્વરના બસ સ્ટેશન. હવે અત્યારે 2 આપણી હારોહાર આવી છે, ડિલક્સ એક્સપ્રેસ. અને પ્લેટફોર્મની વાત કરીએ તો 7 પ્લેટફોર્મનું અંકલેશ્વરનું બસ સ્ટેશન છે. જો અહીંયાથી પણ ઘણા પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા છે ભાઈ. માનો 4 થી 5 પેસેન્જર અહીંયા ડિબોર્ડ કરવાવાળા છે. નાસ્તા પાણીની વાત કરીએ તો અહીંયા સામે તમને
નાસ્તા પાણી મળી જશે. અને ચાલો આ છે અંકલેશ્વરના બસ સ્ટેશનનો માહોલ. એક ઝાલોદ અડાજણવાળી આવી ગઈ છે, ઝાલોદ સુરત અડાજણ. ચાલો વેલકમ ટુ નર્મદા મૈયા બ્રિજ. ચાલો અહીંયાથી હવે આપણા નર્મદા મૈયા બ્રિજની હદ ચાલુ થશે. આ બ્રિજ પૂરો કરતાં જ પાછું આપણું ભરૂચની હદ એટલે ભરૂચનું બસ સ્ટેશન આવી જશે. ચાલો હવે તમને નર્મદા મૈયાના દર્શન કરાવશે. આવતા એ પહેલાં તમને અહીંયાથી જૂના બેટ એટલે કે નર્મદા મૈયા નદી એટલે નીચે જઈ શકાશે તમારે અહીંયાથી. અમે જોયું ઘણીવાર અહીંયા ટ્રાફિક વધારે જોવા મળે, કારણ કે શનિ રવિ હોય તો બધા અહીંયા નર્મદા મૈયાના દર્શન કરો. અહીંયાથી તમે સાવ નીચે લગી જઈ શકો છો. ચાલો તો હવે આવી ગઈ છે આપણી નર્મદા મૈયા. નર્મદા મૈયામાં બ્રિજ ઉપર એન્ટર થતાં તમને ગોલ્ડન બ્રિજ જોવા મળશે. આ બ્રિજ તમને આશરે કીધું 126 વર્ષ જૂનો આ ગોલ્ડન બ્રિજ છે, તો પણ જો તમે અડીખમ જોવા મળે છે તમને. હા, હવે અહીંયા અવર જવર બંધ કરી દીધી છે. એ પછી આ નવો બ્રિજ બનાવ્યો એટલે કે 4 લેનનો બનાવી નાખ્યો. આ બ્રિજ પૂરો થતાં જ આપણાને આવી જશે ભરૂચનું રેલવે સ્ટેશન, અને પછી આવશે ભરૂચ એટલે ભોલાવનું બસ સ્ટેશન. આમાં યાર બે બાજુ તમને જોવા મળી જશે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન. આવી ગયું છે સરસ મજાનું ભરૂચનું રેલવે સ્ટેશન. અહીંયાથી પણ એક રાજપીપળાવાળી લાઈન જાય છે, તો કંઈક સમય મળશે તો શ્યોર આપણે રાજપીપળાથી પણ વિડીયો બનાવશું. મારી પણ એક ઈચ્છા છે કે આપણે રાજપીપળાથી વિડીયો બનાવીશું. સરસ મજાનું જબરદસ્ત છે ભરૂચનું રેલવે સ્ટેશન. ટાઉનવાળા મને લાગે જાજા બધા ગાડીના જોવા ધોપા લાગી ગયા છે. ચાલો અહીંયાથી બ્રિજ ઉતરતા જ આવી જશે આપણું ભરૂચ એટલે ભોલાવનું બસ સ્ટેશન. ચાલો 7:55 થઈ ગઈ. આવી ગયા છીએ આપણે ભરૂચ એટલે કે ભોલાવના બસ સ્ટેશન. અહીંયા ભરૂચના ભોલાવના બસ સ્ટેશને આવો ને એટલે અહીંયા તમને ચેકિંગવાળા મળી જશે. અહીંયા બહુ ચેકિંગવાળા હોય છે. અચ્છા, ટોટલ પ્લેટફોર્મની વાત કરી તો 10 થી 12 પ્લેટફોર્મનું ભરૂચનું ભોલાવનું બસ સ્ટેશન છે ને આપણા લીધા છે પ્લેટફોર્મ નંબર 7 ઉપર, કારણ કે આપણે જઈએ હવે અંબાજી, એટલા માટે હિંમતનગર થઈ અને અંબાજી. ચાલો અહીંયાથી કોઈ બુકિંગવાળા કોઈ છે નહીં. અચ્છા, તમને અત્યારનો માહોલ દેખાડ દઈ. સરસ મજાનું છે 12 પ્લેટફોર્મનું ભરૂચનું એટલે કે ભોલાવનું બસ સ્ટેશન. ચાલો બાજુમાં 2x2 લક્ઝરી પડી છે. અહીંયાથી એક અલગ રૂટ જાય છે, અહીંયાથી દહેજવાળો રૂટ એક જાય છે. આ જશે અહીંયાથી ડાબી બાજુ દહેજવાળો રૂટ છે. આ એક સામે એક કંપની છે અને જશે આપણે GNFC ભરૂચ બાજુ. ચાલો GNFC ભરૂચથી નીકળી ગયા અને આવી ગયા છીએ આપણે પાછા આપણા નેશનલ હાઈવે 48 ઉપર. અચ્છા, તમે ભરૂચ આવો તો ભરૂચની ભાઈ સિંગ એકવાર જરૂર લેજો, કારણ કે GNFC ભરૂચની સિંગ પ્રખ્યાત છે. અને આ બસ સ્ટેશને જશો અને બસ સ્ટેશનની બાજુમાં તમને આજુબાજુમાં તમને બધે સિંગ મળી જશે, એટલે માનો બસ સ્ટેશનથી તમારે ક્યાંય આગું જવાનું નહીં પડે. તો આવી ગયા છીએ આપણે જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડે. ભાઈ વોલ્વોમાં સફર કરવાની મજા જ આ છે યાર. અહીંયા ખરેખર તમને બ્રાન્ડ બધી હોટલો અહીંયા જમવા માટે મળે છે. આની પહેલાં પણ આપણે આવ્યા હતા સુરતથી નાથદ્વારાનો આપણે વિડીયો બનાવ્યો હતો, ત્યારે પણ આપણે અહીંયા જમવા આવ્યા હતા. તમને ખબર છે ભાઈ અહીંયાનું ફૂડ યાર જબરદસ્ત છે. અચ્છા, લોકલ એડ્રેસની વાત કરી તો આપણે અહીંયાથી વડોદરા માનો ને પાલેથી 5 થી 10 કિલોમીટર આવી છે, અને વડોદરા કહી તો અહીંયાથી વડોદરા 30 થી 35 કિલોમીટર. આપણો માનો અહીંયા 15 થી 20 મિનિટનો આપણો જમવા માટેનો હોલ્ટ રહેશે યાર. અહીંયા તમને નાસ્તો પણ એટલો બધો મળી જાય, પ્લસ જમવાનું પણ તમને મળી જાય. આઈસ્ક્રીમ, અરે યાર માગો એ તમને અહીંયા જગદીશ ફરસાણમાં નાસ્તો મળી જાય. તો ચાલો હવે આપણે અંદર જાસી નાસ્તો શું છે, જમવાનું શું છે,
અચ્છા પણ પ્લસ બીજો સૂકો નાસ્તો શું શું છે એ પણ તમને બધું દેખાડી દઉં. ચાલો, અહીંયા બહાર પણ બેસવા માટેની તમારે વ્યવસ્થા છે. અને જગદીશ ફરસાણની 1938માં સ્થાપના કરવામાં આવી હતી. બાકી તમને ખબર જ છે કે ભાઈ જગદીશનો ચેવડો પ્રખ્યાત છે. બાકી તમને અહીંયા સૂકો નાસ્તો તો યાર લાઈન લાગી હોય તમારે બધી. અચ્છા, સોન પાપડી પણ તમને અહીંયા મળી જશે. ચાલો, બાકી નાસ્તા માટે તમને બધું દેખાડી દઈ શું શું ખાવા માટેનું છે. અચ્છા, મેન પ્રખ્યાત હોય તો જગદીશનો લીલો ચેવડો. અચ્છા, અહીંયા એક સૂકો લીલો ચેવડો તમને મળી જશે. વાહ, સોલાપુરી ચેવડો મળી જશે. પછી ચેવડામાં તો યાર તમે જુઓ તો ખરી, જેટલા લ્યો એટલી ઓછી છે બધી. અચ્છા, આપણે જૈન વિજયની જે હમણાં આપણે કચોરી ખાધી, ડ્રાય કચોરી, 100 રૂપિયાનું પેકેટ આવશે. તમને દેખાડ દો, 100 રૂપિયાનું આ પેકેટ મળશે. જો તમે રેડી, તો આવો તો જરૂર. અને પાત્રા મળશે, બારડોલીના પાત્રા ફેમસ છે, ડ્રાય પાત્રા, એ એકવાર ટ્રાય કરજો. અને એક હા જગદીશની ભાખરવડી બહુ ફેમસ છે, તો એ પણ કોઈક વાર ટ્રાય કરજો. બાકી તમને ચોકલેટ અને ખાખરાની બધું મળી જશે. આ સામેનો ડિપાર્ટમેન્ટ આખો ચોકલેટવાળો છે જો. અને પ્લસ ઓલી બાજુ તમને નાસ્તા માટેની પણ સારી વ્યવસ્થા છે. બાકી બધું તમે સામે કોલ્ડ ડ્રિંક્સ ને ફ્રૂટ જ્યુસ ને બધું મળી જશે. જો છે આ ડ્રાય ફ્રૂટ ચેવડો છે. અચ્છા, આખો ટૂંકમાં ડ્રાય ફ્રૂટ છે. અને આ હલવો છે, આ સૂકો હલવો બહુ મસ્તીનો છે ભાઈ. જરૂર એકવાર હું તો કહું ટ્રાય કરજો. અને અહીંયાની ભાખરવડી મસ્તીની છે. બાકી તમને અહીંયા મીઠાઈમાં તો યાર વાહ, મીઠાઈ પણ તમને અહીંયા બધી મળી જશે. મુખવાસની પણ તમને લાઈન લાગી છે. પ્લસ તમને ચોકલેટના બોક્સ મળી જશે, કૂકીઝ મળી જશે. બાકી મીઠાઈ. ચાલો, હવે આપણે જઈએ અંદર જમવા. જોઈએ જમવામાં શું શું છે, નાસ્તામાં શું શું છે એ પણ તમને જણાવી દે. હા, તમને અહીંયા લચ્છી પણ મળી જશે, ગુલાબ જાંબુ ને કાલા જાંબુ ને બધું અહીંયા તમને મળી જશે. ચાલો, આ છે મેઇન કાઉન્ટર આ લોકોનું. બાકી તમને કોન ને એ બધું મળી જશે, કેક મળી જશે. અને સામે જમવા માટેની પણ વ્યવસ્થા છે. ચાલો, આપણા ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ બેસી ગયા જમવા. શું મંગાવ્યું તમે લોકોએ ભાઈ? અચ્છા, રોટલી સબ્જી. અને આ શું છે? અચ્છા, ટમટમ. અચ્છા, અહીંયાથી પછી તમે રિટર્ન આવો તો અહીંયા ક્યાં હોલ્ટ રહે તમારો? અંબાજીથી તમે નીકળો તો ખોડિયાર હોટલ. અચ્છા, અંબાજીથી તમને કહી દઉં કે અંબાજીથી લોકો બપોરે 3 વાગે ને કેટલા 3:30. અચ્છા, એ લોકો 3:30 વાગે નીકળે છે. અને સતીશભાઈની વાત કે ભાઈ સતીશભાઈ તો હમણાં મહાકુંભમાં 1 મહિનો હાલીને સ્નાન કરીને આવ્યા છે ભાઈ. અને અહીંયા પણ આપણા પેસેન્જર બધાય નાસ્તા પાણી લઈ દીધા. સમોસા ને બધું તમને અહીંયા મળી જશે. એ સમોસા, અચ્છા, ભેળ પણ મળી જશે. આ પાપડા, જલેબી, સવારનો નાસ્તો પણ તમને બધો મળી જશે. બાકી આ સમોસાની બધી ચીઝ સમોસા ને બધાય તમને, પીઝા સમોસા ને 3-4 કેટલા 7 થી 8 જાતનો તમને સમોસા મળી જશે. બાકી તમને મસ્કાબન ને બધું, ચા મળી જાય, ચા કોફી બધું મળી જાય ને. અચ્છા, ચા કોફી ને એ બધું તમને મળી જશે. ચાલો, હવે આપણે મંગાવી છે પાઉંભાજી, એટલે આપણે પાઉંભાજી આવે એટલે તમને રિવ્યૂ કરી. તો ચાલો, હવે આપણે મંગાવેલી છે પાઉંભાજી. પાઉંભાજી મળી જશે તમને ડુંગળી અને સલાડમાં તો તમને ડુંગળી મળશે અને લીંબુ મળી જશે. ચાલો, 170નું તમને પ્લેટ મળી જશે. ચાલો, તો હવે આપણે ટેસ્ટ કરશું પહેલાં. તો ચાલો, હવે આપણે પાઉંભાજી ટેસ્ટ કરશું. બટરનો સહેજ પીસ નાખી દીધો છે, કારણ કે અહીંયા આની મેં કીધું આની પહેલાં આપણે આવ્યા હતા, મજા આવી હતી પાઉંભાજી. ચાલો, એકદમ રેડી છે. તો ચાલો, આવી જાજો પાઉંભાજી ખાવા. ચાલો, આપણે હવે જગદીશ ફરસાણેથી નીકળી ગયા ભાઈ. ખરેખર યાર જબરદસ્ત જમવાનું હતું. કંઈક આ રૂટે તમે આવતા હોય તો જરૂર ટ્રાય કરજો. અને હવે આવી ગયા છીએ આપણા નેશનલ હાઈવે 48 ઉપર. ટૂંકમાં કહ્યું ને, જસ્ટ ટોલ ગેટથી પહેલાં જ આવી જશે તમારા જગદીશ ફરસાણ. હું તો અહીંયા 3જી-4થી વાર આવ્યો છું. તો તમે કોઈ આ રૂટમાં આવતા હોય તો જરૂર એકવાર આવી જાઓ. ચાલો, હવે થોડીક વાર કેબિન રાઇડની મજા લ્યો. પછી આવશે આપણું વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટેશન. એટલે આપણે પહેલાં મકરપુરા આવશે, મકરપુરા પછી આવશે સેન્ટ્રલ બસ સ્ટેશન. ચાલો, આપણે સ્લીપરની સાઈડ કાપસી. સુરત રાધનપુરની કાંઠાની કોયલ. વાહ ભાઈ વાહ, કાંઠાની કોયલ.
9:14 થઈ ગઈ ને આવી ગયા છે આપણે પોરગામ. અને પોરગામ જો ટ્રાફિક જામ થઈ ગયો છે ઉપર બાજુ અને નીચે બાજુ બે બાજુ એટલો ટ્રાફિક જામ થઈ ગયો છે. પણ આપણે હજી થોડુંક નીચેથી લઈ લઈએ તો જોઈએ આપણને ટ્રાફિક નડે કે નથી નડતો. કારણ કે થોડુંક એમ થાય કે નીચેથી જાય તો ઓછો ટ્રાફિક નડે. ઉપર લાઈન જો તમે બસો ને ટ્રક ને ટ્રાવેલ્સોની ઉપર લાઈન લાગી ગઈ છે, ગાડીઓની લાઈન જો ઉપર આખું બધું ફૂલ છે. નીચેથી જાય જો થોડુંક કપાઈ જાય તો આપણે માનો અડધો 500 મીટર તો આપણે આરામથી કપાઈ જશે. અને ધીરે ધીરે હવે નીચે પણ ટ્રાફિક જામ થતો જોવા મળશે. જો ચાલો ફાઇનલી આપણે બ્રિજ ઉપર આવી ગયા છીએ અને આપણી હારવાર આવી ગઈ છે સ્લીપર કોચ એટલે કે સુરત અમરેલી વાળી. કાલે આપણાને ભેગી થઈ હતી ને આજે પાછી આપણાને ભેગી થઈ ગઈ. ધીરે ધીરે હવે ટ્રાફિક નીકળતો જાય છે. હવે શેના લીધે ટ્રાફિક જામ થયું એ નથી ખબર, પણ જોઈએ હવે આગળ આપણાને ખબર પડી જશે શેના લીધે ટ્રાફિક જામ થયું. કાં તો કંઈક કામ ચાલુ હોય છે, કાં તો કોઈ ટ્રક બંધ થઈ ગયો છે, કાં એક્સિડન્ટ થયું હોય છે. પાછલું વ્હીલ પ્લેટ કવર ગાયબ થઈ ગયું છે, આગલું છે વળી. ટ્રાફિક તો કાંઈ જામ નહોતો, પણ અહીંયા બધા પોલીસવાળા અહીંયા બધાને ઊભા રાખે છે, તો એના હિસાબે ટ્રાફિક જામ થઈ ગયો છે. આના લીધે જ રાખ્યું તો એટલે આવું હેરાન કરે ભાઈ, આવી રીતે હેરાન ન કરાય ભાઈ. કેટલો ટ્રાફિક જામ કર્યો આના હિસાબે બોલો. માનો અમારે 9:10 આસપાસ થઈ હતી, અત્યારે 9:29 થઈ. માનો 20 મિનિટ આપણે અહીંયા બગાડી. આ લોકો રોકે છે એના હિસાબે. એ પાછા પુલ આગળ રોકે છે. એક તો આ ડબલ હાવ નાનકડો પુલ છે અને એમાં બધા એને રોકે છે. 6 લેનનો હોય તો સમજાય ને 1 લેનમાં રોકે છે. મોર સ્પેસ હોય અહીંયા રોકી લેવાય. અહીંયા રોકે તો અત્યારે જો કેવડો ટ્રાફિક થાય છે, કેવડું બધાનું ડીઝલ પેટ્રોલ બને બધાને. ચાલો અહીંયાથી હવે આપણો નેશનલ હાઈવે મૂકશી અને હવે જઈએ આપણે વડોદરા સિટીમાં. પછી આપણે પાછા આવી જશે અહીંયાથી આપણો એક્સપ્રેસ હાઈવે લઈ લેશી. તો આપણો 90 કિલોમીટરનો એક્સપ્રેસ હાઈવે રહેશે વડોદરાથી અમદાવાદ લગીનો. ભાઈ નીચે એટલો ટ્રાફિક જામ થયો છે. ચાલો ધીરે ધીરે એ પણ હળવો થતો જાય છે. આપણે વડોદરા સિટીમાં એન્ટર થશે. મકરપુરામાં એન્ટર થશે અને આપણે હારવાર છે સુરત અમરેલી. એનો કલર જો યાર, જે આપણા તિરંગાનો કલર છે એ જ કલરમાં જો એને લાઇટિંગ બનાવી છે, એટલે આખું લાઇટ જો સુરત અમરેલી આપણાને મસ્ત લાગી. તમને કેવી લાગી મને જરૂર જણાવજો. ચાલો અહીંયાથી આપણે મકરપુરામાં એન્ટર થશે. બધા બહાર આવીને બેસી ગયા. ટૂંકમાં આજુબાજુના એરિયાવાળા એ અત્યારે જમી કરીને આવીને બેસી જાય. કારણ કે હવે તો ઉનાળો ચાલુ થયો તો 10-10, 12-12 વાગે લગી બધા બહાર બેસશે. એને પ્લેટફોર્મ 5માં આપણા પ્લેટફોર્મ 3માં લીધી. એને 4 ને આપણે 3. મકરપુરાના બસ સ્ટેશનથી નીકળી ગયા અને સુસેન સર્કલ લઈ ગયું. મેન તમે જોયું કે મકરપુરાના ઇલેક્ટ્રિક બસનું ચાર્જિંગ પોઈન્ટ બધું મકરપુરાના બસ સ્ટેશન છે. આપણું કેમ રાજકોટમાં અમૂલનું બસ સ્ટેશન છે, 80 ફૂટના રોડે બન્યું અહીંયા છે. તો આ જ રીતે આ લોકોનું બસ સ્ટેન્ડ પણ મકરપુરામાં છે. મકરપુરાથી અમદાવાદ બધી ઇલેક્ટ્રિકમાં ચાલે છે. માનો 100 કિલોમીટરમાં. આપણે કેમ રાજકોટથી જુનાગઢ ચાલે છે, જામનગર ચાલે છે, મોરબી ચાલે છે, તો એ રીતે અહીંયા પણ ચાલે છે. તેનું ચાર્જિંગ પોઈન્ટ બધું મકરપુરામાં છે. ચાલો અહીંયાથી હવે જઈએ આપણા મેન વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશને. હવે આપણાને સામેવાળી દે જો આવી ગઈ. અત્યારે આપણાને અંબાજી સુરત વાળી જે અંબાજીથી 3:30 વાગે નીકળે છે. તો એ બે આ જ રૂટમાં રોજ ભેગી થાય. મકરપુરા બસ સ્ટેશન અને વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટેશનની બેની એક્ઝેક્ટ વચ્ચે એ ભેગા થાય.
ચાલો 10 વાગે અને 10 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશને. માનો અહીંયા આપણી 150 કિલોમીટરની સફર પૂરી થઈ છે ભાઈ. ખરેખર જબરદસ્ત ડ્રાઇવિંગ છે આપણા સતીશભાઈ ચૌધરીનું. 4 કલાકમાં આપણાને વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશને પહોંચાડી દીધા. ખરેખર 2 સિટી આખા કવર કર્યા તોય આપણાને પહોંચાડી દીધા. સંજયભાઈ આવી ગયા જામજોધપુરવાળા આપણા સંજયભાઈ આવી ગયા. ચલો એની યારે પણ આપણે વિડીયો બનાવી, કારણ કે આપણા સુરત સેન્ટ્રલના બસ સ્ટેશને જ આપણાને ભેગા થઈ ગયા છે. આ પ્લેટફોર્મની વાત કરી તો 22 પ્લેટફોર્મનું વડોદરાનું સેન્ટ્રલનું વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન છે અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર લીધા છે ભાઈ. આપણાને ટ્રાફિક નડ્યો, આપણે હોટલ પછી વડોદરા પહેલાં જ આપણાને ટ્રાફિક નડી ગયો. નકર જો એ નો નડ્યો તો આપણે અહીંયા માનો 9:30 વાગે આપણે પહોંચી જાય અને આપણે અહીંયા અંબાજી પહોંચી માનો 3 થી 3:30 વાગ્યાની આસપાસ આપણે અંબાજી આરામથી પહોંચી જશે. અને પેસેન્જર પણ અહીંયાથી ઘણા ડીબોર્ડ કરવાવાળા હતા અને બોર્ડ કરવાવાળા પણ એટલા બધા પેસેન્જર હતા. ચાલો પાછળ ગાડી આવી ગઈ છે અને આ છે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન. ચાલો સામે તમને નાસ્તો પાણી બંધ બધું મળી જશે. દેખાડવાનું રહી ગયું કે ઇન્ટરસિટીનું બુકિંગ અહીંયા થાય છે. અમારે વડોદરાથી અમદાવાદ જવું હોય તો પ્લેટફોર્મ નંબર 1ની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા તમારું બુકિંગ થાય છે, એટલે તમે વડોદરા અમદાવાદ ઇન્ટરસિટીનું બુકિંગ કરી શકો. ચાલો અહીંયા આપણે જાજો હોલ્ટ નહોતો અમે, હવે અહીંયાથી આપણે જશે એક્સપ્રેસ હાઈવે ઉપર આપણા. ચાલો આપણે અહીંયાથી ઉપર જશે એક્સપ્રેસ હાઈવે અને નીચે જાય છે એ વાસદવાળો હાઈવે જાય છે, ટૂંકમાં ખેડાવાળો. આપણે ઉપરથી જઈએ હવે આપણા એક્સપ્રેસ હાઈવે ઉપર. બ્રિજ જબરદસ્ત બનાવ્યો છે, આખો ગોલાઈવાળો બ્રિજ છે. આ બ્રિજ પૂરો થશે એટલે આપણો એક્સપ્રેસ હાઈવે ચાલુ થઈ જશે. આપણા એક્સપ્રેસ હાઈવેનું એક્ઝિટ ટોલગેટ આવી ગયું છે. તો અહીંયાથી હવે આપણા એક્સપ્રેસ હાઈવેની હદ પૂરી થઈ ગઈ, એટલે કે આપણો 90 કિલોમીટરનો સફર પૂરો થઈ ગયો છે. આખો એક્સપ્રેસ હાઈવે વડોદરાથી અમદાવાદથી લઈ ગઈ તો ટોટલ કિલોમીટર 90 કિલોમીટર આસપાસ થાય છે. ચાલો એન્ટર થશો ત્યારે આવું એક ટોલગેટ આવશે અને એક્ઝિટ થશો ત્યારે ટોલગેટ આવશે. અહીંયાથી હવે આપણે અમદાવાદમાં એન્ટર થશી. ચાલો 12 વાગે અને 11 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે ગીતા મંદિરના સેન્ટ્રલ બસ સ્ટેશને. ભાઈ આપણાને બધા પેસેન્જરને બધાને 11 નંબરમાં ડિબોર્ડ કર્યા અને આવી ગઈ છે આપણી ગાડી પ્લેટફોર્મ નંબર 25 ઉપર. તમને કહી દઉં કે વોલ્વોનું જેટલી વોલ્વો બધી ઊભી રહે છે એ વોલ્વો ઊભી રહે છે પ્લેટફોર્મ નંબર 25 ઉપર. તમે બુકિંગ ત્યાંથી 25 નંબર ઉપર કાઉન્ટરથી કરાવી શકો છો વોલ્વોનું બુકિંગ. અને એક્સપ્રેસ હાઈવે ચાલુ થયો તો પછી તરત જ ફોન ચાર્જમાં મૂકી દીધો. ફટાફટ આપણો એક્સપ્રેસ હાઈવે પૂરો થયો ત્યાં લગી 90% આપણી એપલની બેટરી ચાર્જ થઈ ગઈ. ત્યાં લગી ચાલો થોડીક વાર આપણે સોંગ સાંભળી, તો પછી સોંગ સાંભળતો હતો. તો માનો મોસ્ટ ઓફ બસ આપણી અહીંયા અમદાવાદ ખાલી થઈ ગઈ. આપણે એક્ઝેક્ટ ટાઈમે આવ્યા છીએ માનો 12 વાગે અને 10 મિનિટનો જ અહીંયા આપણો આપણે ગીતા મંદિર સેન્ટ્રલ ગીતા મંદિરના બસ સ્પોટનો ટાઈમ છે. ચાલો આપણી લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 25 ઉપર અને આ છે સામે બુકિંગ. તો અહીંયાથી પણ તમે બુકિંગ કરાવી શકો છો અને ઓનલાઈન કરવું હોય તો ઓનલાઈન. અને અત્યારે યુરિયાની ટાંકી ભરવાની હતી તો યુરિયાવાળા પણ આવી ગયા, તો હવે અહીંયા યુરિયા નાખી દેશે. અચ્છા, યુરિયાની ટેન્ક કેપેસિટી કહી તો 50 લીટરની યુરિયાની ટેન્ક કેપેસિટી છે. ચાલો હવે અહીંયા જેટલા બુકિંગવાળા છે અંબાજીવાળા એ બધા હવે આમાં બોર્ડ કરશે. ચાલો હવે આપણી આગળ
5 થી 10 મિનિટ છે. તો હવે આપણે બહાર જો અહીંયા કોફી મળે તો આપણે કોફી પી લઈએ. બાકી અહીંયા બેસવા માટેની ખરેખર બહુ સારી એવી વ્યવસ્થા છે. હા જો કે આપણે અમે ટાઈમ જ કાઢવો હોય તો ગમે એમ કાંઈક કરીને કે ટાઈમ તો કાઢશે નહીં. ચાલો બાકી અહીંયા તમને સૂકો નાસ્તો ને બધું મળી જશે. અહીંયા લખ્યું છે સામે તે વોલ્વો બુકિંગ. ચાલો આપણાને કોફી મળી ગઈ છે પ્લેટફોર્મ નંબર 23ની સામે અને યુરિયાવાળા પણ આવી ગયા છે. તો અત્યારે યુરિયાનું કામકાજ ચાલુ કરી દીધું છે. સારું અંદર ગાડી આવી જાય તો તરત યુરિયા ભરાઈ જાય. હવે યુરિયા ભરશે અને એ લોકો માટે સ્પેશિયલ ગાડી રાખી છે યુરિયા માટે. જુઓ તમે સ્પેશિયલ ગાડી રાખી છે કે જ્યાં જ્યાં જરૂર પડે છે. ને એ તો જો કે એ લોકો ફોન કરી દે એટલે તરત આવી જાય છે. તો પ્લેટફોર્મ નંબર 23ની સામે તમને કોફી મળી જશે. તો તમે ચા કોફી જે માનો, આપણે તો કોફી પીએ એટલે તો કોફી. અને ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ બહાર જઈને ચા લે એવા. તો એ ડ્રાઈવર સાહેબ ને કંડક્ટર સાહેબ ત્યાં લગી ચા પી લે, ત્યાં લગી આપણે કોફી પી લે, ત્યાં લગી યુરિયા પણ કમ્પ્લીટ નખાઈ જાય. તો પછી અહીંયાથી આપણે નીકળશે. તો ચાલો આવી જાજો કોફી પીવા. આપણે 12 વાગ્યા ને 22 મિનિટે ભાઈ 12 મિનિટમાં આપણું કામ પતી ગયું ભાઈ. ચાલો આ છે ગીતા મંદિરનું બસ સ્પોટ. બધી તમને એસેસરીની અહીંયા મોબાઈલની એસેસરીનું જાજુ કામકાજ જોવા મળશે. તો હોલસેલમાં કોઈને કાંઈ મોબાઈલની એસેસરી લેવી હોય તો અહીંયા ગીતા મંદિરના બસ સ્પોટે આવી જાવ તમે. હવે આપણે અહીંયાથી જઈએ આપણે નાના ચિલોડા, મોટા ચિલોડા, ઈડર, હિંમતનગર, ઈડર, ખેડ બ્રહ્મા એટલે લાસ્ટમાં આવશે આપણું અંબાજી. બરોબર ને સતીશભાઈ? આજ રૂટ રહેવાનો ને આપણો? અચ્છા. વાહ, જય રામા પીર. હિંમતનગરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. આવી ગયા છીએ આપણે 1:45. ભાઈ કોઈ દેખાતું નથી, બધા સૂતા ખાલી. 1:45 વાગી ગયા છે અને અહીંયા તમને કોઈ દેખાતું હોય તો કયો ભાઈ. એક જણો બધા જોકે સૂતા છે બધાય, બાકી કોઈ પેસેન્જર નથી. ઓલી બાજુ બધાય સ્ટાફ પોલીસવાળા છે બધાય, તો અહીંયા બેઠા છે બધાય ચેકિંગ માટે. ચાલો હિંમતનગરથી કોણ કોણ છે મારા જરા કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો આપણા કંડક્ટર સાહેબ હવે પરચી આપીને આવી ગયા પાછા. ચાલો હવે આપણે હિંમતનગરથી નીકળી ગયા છીએ. હવે આપણે અહીંયાથી 100 કિલોમીટરની સફર બાકી રહી છે ભાઈ. હિંમતનગરથી આપણે ઘણી બધી જર્ની કરી છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું. તો જરૂર એકવાર ચેકઆઉટ કરી લેજો. હું બધું ડિસ્ક્રિપ્શનમાં હું એડ કરી દઉં છું. ટાઈમિંગ છે બે, અહીંયાથી આવવાનો જવાનો ટાઈમિંગ, રૂટ કયો કયો છે, ટાઈમિંગ શું છે, ટિકિટ પ્રાઇસ શું છે, ત્યાંથી ઉપડવાનું બધું એમાં ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. તો જરૂર તમે એકવાર ડિસ્ક્રિપ્શન ચેક કરતા જાજો. આપણી ઇન્સ્ટા આઈડી ફોલો ન કર્યું જરૂર એકવાર આપણી ઇન્સ્ટા આઈડી ફોલો કરી લેજો, સાગર મુસાફર. હવે મેઇન ડિવિઝન કહેવાય તો હિંમતનગર ડિવિઝન, એટલે કે સાબરકાંઠા જેટલી સાબરકાંઠા ઉપર સાબર લઈ કોઈ છે એ બધી હિંમતનગર ડિવિઝનની બસો છે. અહીંયાથી હવે સાબરકાંઠાની હદ ચાલુ થઈ ગઈ છે. ચાલો એક્ઝેક્ટ આપણી 100 કિલોમીટરની જર્ની બાકી રહી છે. ચાલો તો હવે બધું સૂતા નથી. હવે 3 થી 3:30 વાગે તો આપણે આરામથી પહોંચી જશે. પછી તો અહીંયા જઈને આપણે આરામ જ કરવાનો છે. તો ચાલો ત્યાં લગી આપણે થોડીક તમને કેબિન રાઇડની મજા લઈ. ચાલો ઈડરમાં આપણે એન્ટર કરી રહ્યા છીએ અને અહીંયા એન્ટર થતાં જ અંડરબ્રિજ બની ગયો છે, કારણ કે હવે આપણે રેલ લાઇન નાખવાનું ચાલુ કરી દીધું છે. અમદાવાદથી સીધી આપણે આવશે માઉન્ટ આબુ સુધી અને એ આપણે વાયા થઈને જશે આપણે
અંબાજી થઈને. તો થોડાક ટાઈમમાં આપણાને હવે અંબાજી માટે પણ ટ્રેન મળી જશે, કારણ કે આ રૂટમાં આપણે નહોતા આવ્યા હમણાં થોડાક ટાઈમથી. આજે આવ્યા તો આજને જોવા મળ્યું, આપણે જાણવા મળ્યું આજે. અને આવી ગયું છે આપણું ઈડનનું બસ સ્ટેશન. ચાલો વડાલી ગયો, અને વડાલી ગયા પછી પણ જો અહીંયા બ્રિજનું કામકાજ ચાલુ છે, એટલે કે અહીંયા ટ્રેકનું કામકાજ ચાલુ છે. તો થોડાક ટાઈમમાં મને લાગે છે તમને રેલવેનો ફાયદો મળી જશે. જ્યાં જે જગ્યા મળી છે, ફાળવણી મળી છે, ત્યાં કામકાજ ચાલુ કરી દીધા. સ્લીપર પણ આવી ગયા છે. મહાબલેશ્વર ચાલો આવી ગયા છે આપણે ખેડ બ્રહ્માના બસ સ્ટેશને. તો અત્યારે વાગી ગયા છે આપણા 2:42. ચાલો અહીંયાથી હવે આપણે 50 કિલોમીટરની સફર બાકી રહી છે. અહીંયાથી અંબાજીનું મંદિર છે, મેન અહીંયા છે. તો કંઈ એક વિચાર છે, આપણે અહીંયા ખેડ બ્રહ્માથી સફર ચાલુ કરશી અને અંબાજીના દર્શન કરશી અને તમને પણ દર્શન કરાવશી. ચાલો ઘાટ સેક્શનમાં આપણે ગુજરાત ટ્રાવેલ્સની સાઈડ કરી દીધી. આપણું અંબાજી આવવાની તૈયારીમાં છે. માનો 5 થી 10 કિલોમીટર હવે આપણું અંબાજી રહ્યું છે, ખાલી 5 કિલોમીટર. ચાલો એક્ઝેક્ટ આપણાને સતીશભાઈ 3:30 અંબાજી પહોંચાડી દીધા. તો બોલો મારી યારે અંબે માત કી જય. અચ્છા, આમાં હવે સતીશભાઈ કેટલા વર્ષ થઈ ગયા તમારે આદિનાથમાં? અચ્છા, 2017 આ રૂટ તો ચાલો હમણાં ચાલુ કર્યો. ઓમ તમે પેલા કયા રૂટમાં ચાલતા? અચ્છા, નહેરુનગર સાપુતારામાં સ્લીપરમાં ચાલતા તમે? વાહ ભાઈ વાહ. ચાલો કંઈક ટાઈમ બને તો. હવે તો જો કે એમાં નવી વોલ્વો 9600 હવે દઈ દીધી બધાએ. અચ્છા, તમે આટલા વર્ષ તો આમાં જ હતા બરોબર? 2017 થી ને તમારે? તો 7-8 વર્ષ તમે આદિનાથમાં. અચ્છા, એ પહેલા તમે શું કરતા? ડ્રાઇવિંગ કરતા કે? અચ્છા, ટ્રાવેલ્સમાં. અચ્છા, કયા રૂટમાં ચાલતા ટ્રાવેલ્સમાં હતા? અચ્છા, સુરત. અચ્છા, એ ક્યાં આવ્યું? અચ્છા, ચિતલ. અચ્છા, ઓકે. ચાલો, એ રૂટમાં ચાલતા તમે ટ્રાવેલ્સમાં. અચ્છા, એમાં કેટલા વર્ષ કર્યું ટ્રાવેલ્સમાં? અચ્છા, 1.5 વર્ષ કર્યું. પછી તમે આમ આદિનાથમાં આવતા રહ્યા. અચ્છા, જય. અને ઓમ તમારે અત્યારે રહેવાનું? અચ્છા, સુરત વાળું માંડવી ભાઈ, ઓલું કચ્છ વાળું માંડવી નહીં. અચ્છા, અને કાલે હવે સવારે સાંજે બપોરે 3:30 વાગે અહીંયાથી નીકળશો ને? ઓકે, ચાલો. થેન્ક યુ સો મચ સતીશભાઈ. ઓકે, ચાલો ભાઈ. એક આપણાને ન ગમ્યું ભાઈ, આવા ધાર્મિક સ્થળમાં આવું અહીંયા પોટલીઓનું વેચાણ થાય, જોઈ લ્યો. કોઈને કાંઈ શરમ નથી, પીવાવાળાને નહીં અને વેચવાવાળાને નહીં. આ છે અંબાજીનું બસ સ્ટેશન. આવા ધાર્મિક સ્થળમાં કદ ના હો.
આવું કરે છે, શરમ આવી જાય ભાઈ. હું તો કહું જો અહીંયા લાઈનમાં પોટલીઓની લાઈન થઈ ગઈ છે. તો બોલો મારી યારે અંબે માત કી જય. માનો અહીંયા આપણી 450 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે અને આવી ગયા છીએ આપણે અંબાજીના બસ સ્ટેશને. અહીંયા લાઈન આપણા GSRTCની બસની લાઈન લાગી ગઈ છે જો. પ્લસ આપણે અહીંયા વોલ્વો પણ અત્યારે પાર્કિંગ કરી દીધી છે. અચ્છા, હવે અંબાજીના મંદિરનો ટાઈમ હું તમને કહી દઉં. સવારે 7 વાગે ખુલશે, 11 વાગે મંદિર બંધ થઈ જશે. વળી પાછું મંદિર 1 વાગે ખુલશે, 4 વાગે બંધ થઈ જાય, 4 વાગ્યા લગી રહેશે. વળી પાછું 7 વાગે ખુલશે અને રાત્રે 9 વાગે મંદિર બંધ થઈ જશે. તો આ છે મંદિરનો ટાઈમિંગ. અહીંયાથી તમારે આબુ રોડ અહીંયાથી માત્ર 25 કિલોમીટર રહેશે અને અહીંયાથી તમારે ગબ્બર જવું હોય તો ગબ્બર અહીંયાથી માત્ર 5 કિલોમીટર રહેશે. અચ્છા, એક એ કહેવાનું, તમારે આરસના મંદિર લેવા હોય તો અહીંયા બાજુમાં જ છે, કોટેશ્વર છે. અથવા તો તમે આપણા ગેટની બહાર નીકળો ને એટલે ડાબા હાથ ઉપર જશો ને એટલે અહીંયા લાઇનમાં આરસના મંદિરની દુકાનો તમને જોવા મળી જશે. એક આપણે ટાઈમિંગ અલગ રાખ્યો કારણ કે 3:30 વાગે આપણે અત્યારે પહોંચી ગયા છીએ. તો હવે 3:30 વાગે હવે માણસ જાય તો ક્યાં જાય? કારણ કે અહીંયા જોકે અહીંયા ધર્મશાળા તમને ઘણી બધી મળી રહેશે. હા, પણ થોડુંક સવારે 6 વાગે 7 વાગે પહોંચી જાય તો આરામથી હોટલ મળી જાય તો બધું કરી શકે. અને જોકે ઓમય સવારે 11 વાગે તો ચેકઆઉટ કરવું પડે. તો ટાઈમિંગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. 3:30 વાગે આપણે અહીંયા અંબાજી આવી ગયા છીએ. પાછા અહીંયાથી અંબાજીથી 3:30 વાગે નીકળશે અને રાત્રે 1 વાગે સુરત પહોંચી જશે. ચાલો, એનો ટાઈમિંગ કેવો લાગ્યો એ પણ મને જરૂર કોમેન્ટમાં જણાવજો. અને અહીંયાથી આપણે અંબાજીથી યાર ઘણી બધી જર્ની કરી છે. અંબાજી મુલુન અંબાજી કરી છે, અંબાજી અહીંયાથી અંબાજી માંડવી કરી છે, પછી અંબાજી કરમસદ કરી છે, પછી આપણે ઉમરગામ અંબાજી કરી છે. તો અહીં અંબાજીથી તો આપણે ઘણી બધી જર્ની કરી છે. અને હા, અંદર એ છે કે મંદિરમાં તમારે કેમેરો એલાઉડ નથી. એટલે હા, દર વખતે હું તમને બહારથી દર્શન કરાવું ને હું અંદરથી દર્શન કરી લઉં છું. તો ચાલો, ઓવરઓલ જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.